આગળ વાત કરીએ અમદાવાદની તો શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો। વહેલી સવારે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો। શહેરના શેલા તરફ જતા યોગ સર્કલ પર આ દુર્ઘટના બની છે। મર્સિડીઝ કારમાં સવાર પરિવારજનોને નાની મોટી ઇજાઓ પહોંચી છે। મર્સિડીઝ કારના બોનેટના પૂરચા ઉડી ગયા છે। કિયા કાર ચાલક મહિલાને પણ સામાન્ય ઇજા પહોંચી છે। અકસ્માત બાદ પંચરની દુકાન સુધી પહોંચી કિયા કાર। દુકાનની બહાર બેઠેલા બે યુવકોનો આબાદ બચાવ થયો છે। તો જો આજે અકસ્માત થયો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। વહેલી સવારના સીસીટીવી છે અને બે કાર વચ્ચે જે રીતે ટક્કર થઈ હતી, સવારનો સમય હતો એટલે આસપાસ ટ્રાફિક પણ નહોતો, વાહન ચાલકો પણ ઓછા હતા, એટલે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ ટક્કર જે રીતની જોરદાર હતી, મર્સિડીઝ અને કિયા કાર વચ્ચેની આ ટક્કરમાં જે કાર સવાર અને અંદર બેસેલા જે લોકો છે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। પરંતુ ફરી એકવાર જે રફતારનો કહેર સામે આવ્યો છે અને વહેલી સવારે આ બંને કાર વચ્ચે જે રીતની ટક્કર થઈ હતી તેના સીસીટીવી સામે આવ્યા છે। શેલા તરફ જતા યોગ સર્કલ પાસે આ ઘટના, મર્સિડીઝ કારમાં સવાર પરિવારજનો છે તેમને ઈજાઓ પહોંચી છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। અને આપ જો કારની હાલત જુઓ તેના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે કાર કેટલી સ્પીડમાં હતી અને અકસ્માત થયો। કિયા કાર કે જેના પૂરચા ઉડી ગયા છે। हम दोनों दुकान खोले थे, इधर बैठे थे, बस हम दोनों को सामने ही आके पूरा एकदम आके हो गया ऐसा। जब क्या हुआ? बच गए हम सब, नहीं तो हम सबको उड़ा देते साथ में, ऐसा था। कौन सी गाड़ी किस तरफ से आ रही थी? किया का शायद इस तरफ से आ रहा था, मर्सिडीज वाला इस तरफ से डायरेक्ट निकाला। किसी को लगी है इसमें? लगी नहीं है मगर चोट थोड़ा बहुत आया है नॉर्मल। सुबह यहीं पे दुकान उकान खोल रहे थे, अचानक गाड़ी उधर से आया, रफ में था, ये गाड़ी उधर से आया, मर्सिडीज इधर से जा रहा था, अचानक गाड़ी इधर आ गया। सही हुआ, हम लोग यहीं पे थे, बच गए हैं। गाड़ी बहुत ज़्यादा रफ में था। મેગા સિટી અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે। આજે વહેલી સવારે સર્જાયેલી અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈનું મોત નથી નીપજ્યું, પણ ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। આપ જોઈ શકો છો જે વીઆઈપી રોડ શેલા તરફ જવાનો આ યોગ સર્કલ તરીકે ઓળખાતો વિસ્તાર છે, ત્યાં વૈભવી મર્સિડીઝ કાર અને કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। સામેની તરફ આપ જે દિશા જોઈ રહ્યા છો ત્યાંથી આ જે મર્સિડીઝ કાર છે તે આવી રહી હતી અને આ જે કિયા કાર છે તે શેલા તરફથી આવી રહી હતી। બંને ગાડી એટલી પૂર ઝડપે હતી કે માર્ગની વચ્ચોવચ્ચ બંનેની ટક્કર થાય છે અને આખી આ મર્સિડીઝ કાર છે તેનું ડાયરેક્શન ફેરવાઈ જાય છે અને એવી જ રીતે શેલા તરફથી આવતી આ કિયા કાર છે નજીકમાં આવેલી જે પંચરની દુકાન છે ત્યાં આવીને રોકાઈ જાય છે। સદનસીબે આ ઘટનામાં પંચરની દુકાન ચલાવતા બે યુવકોનો આબાદ બચાવ થયો છે। હાલ તો મળતી માહિતી મુજબ ગાડીમાં સવાર જે પરિવાર હતો તે પૈકીના કેટલાક લોકોને ઈજા પહોંચી છે અને કિયા કાર ચાલક કે જે મહિલા હતા તેમને પણ સામાન્ય ઈજા પહોંચી છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।